સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના વિભાજન મામલે ગ્રામજનોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ધણીધર તાલુકાનું નવનિયુક્ત ગઠન થતા સ્થાનિક લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. સરદારપુરા અને ગોલગામ ગામના ગ્રામજનો દ્વારા થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં માંગ કરવામાં આવી છે કે નવનિયુક્ત ધણીધર તાલુકામાં જોડવાના બદલે ગામોને વાવ તાલુકામાં યથાવત રાખવામાં આવે. ગ્રામજનોએ દલીલ કરી છે કે શૈક્ષણિક, આરોગ્ય તેમજ અંતરની દ્રષ્ટિએ વાવ તાલુકો વધુ નજીક છે. તેથી ગ્રામજનોને સુવિધા અને વિકાસ માટે ધણીધર તાલુકા કરતા વાવ તાલુકા હેઠળ જ રાખવું વધુ યોગ્ય રહેશે. આ આવેદનપત્ર મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા મળીને આપ્યું હતું, જેના કારણે ધણીધર તાલુકાનું ગઠન મુદ્દે હવે ચર્ચા અને વિરોધ વધુ તેજ બનવાની શક્યતા છે. થરાદ પ્રાંત ઓફિસ ખાતે અમે ધીમા ધણીધર નવો તાલુકો બન્યો, તેમાં અમારો સરદારપુરા ગામનો સમાવેશ થયેલ છે. અમારો મૂળ તાલુકો વાવ હતો. અમારે વાવ 6 કિલોમીટર અને ધીમા 18 કિલોમીટર જેટલું અંતર થાય છે. અમારે વાહન વ્યવહાર, આરોગ્ય અને શિક્ષણની સુવિધા પણ વાવ સાથે સંકળાયેલ છે. જેથી અમે આપ સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે અમને વાવ સાથે સામેલ રાખે. આ માટે અમારે આંદોલન, રસ્તા જે કોઈ પણ કાર્યવાહી કરવી પડે તો અમે સરદારપુરા ગામના લોકો મજબૂત બનીને આ કાર્ય માટે અમે સક્ષમ છીએ. માટે અમને વાવ તાલુકા માટે કાયમી ધોરણે વાવ તાલુકાના અમે સમાવેશ રાખે તેવી અમારે સાહેબશ્રીને વિનંતી છે. મારું નામ પરમાર સુરેશભાઈ ખેતાભાઈ, સરદારપુરા ગામનો રહેવાસી છું. નામ આસલ ભરતભાઈ છે. હું ગોલગામ ગામનો રહેવાસી છું. અત્યારે સરકારશ્રીએ ખૂબ સારું કામ કર્યું છે, જે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન પાડી અને થરાદ જિલ્લો બનાવ્યો. તેવી જ રીતે વાવ તાલુકામાંથી વિભાજન પાડી અને ઢીમા તાલુકા બનાવ્યો. ખૂબ સારી બાબત છે. પરંતુ આ ઢીમા તાલુકાની અંદર 44 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમારું ગામ ગોલગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે અમારે વાવ તાલુકા સાથે સારા સંબંધો છે, જેવા કે શાળા, હોસ્પિટલ, આરોગ્ય ખાતું હોય કે કોઈ પણ વેપારી ખાતું હોય, સોની બજાર છે. અને અત્યારે અમને જે ઢીમા તાલુકો આપ્યો છે એ અમારે દૂરનો છે. ત્યાં ઢીમા અવર જવર માટે અમારી પાસે કોઈ પાકા રસ્તા નથી. અને ઢીમાથી ગોલગામ વર્ષોથી પૂર આવે છે, 2-3 વખતથી પૂર આવી ગયું છે. એ ઢીમા અને ગોલગામનું જે જોડાણ છે એ પૂરવાળો વિસ્તાર છે. એટલે અમારા માટે ઢીમા અત્યારે પૂરના કારણે અડચણરૂપ છે. એટલે અમારે નજીકનો તાલુકો વાવ અમારી પહેલી પસંદ છે અને અમારા માટે સારી બાબત છે. જે વાવ તાલુકામાં ઢીમાથી ગણો ને 10 કિલોમીટર છે વાવથી ગોલગામ, અને ઢીમાથી ગોલગામ આશરે 20-25 કિલોમીટર થાય છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ચાલી રહેલા ગરબા મહોત્સવમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસે ખાસ સી ટીમની રચના કરી છે. થરાદ શહેરના તમામ ગરબા સ્થળોએ મહિલા પીએસઆઈ સહિત મહિલા પોલીસ દળ મોડી રાત સુધી ખડે પગે રહીને ચુસ્ત પેટ્રોલિંગ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે મહિલા પોલીસ કર્મચારીઓ પરંપરાગત ડ્રેસમાં ખેલૈયાઓ સાથે ગરબા રમીને સુરક્ષા પર બાજ નજર રાખી રહી છે. કોઈપણ પ્રકારની રોમિયોગીરી કે હેરાનગતિ કરનારાઓ સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવી રહ્યો છે. આ અનોખા પ્રયાસથી મહિલાઓ અને પરિવારજનો નિર્ભયાથી ગરબા મહોત્સવનો આનંદ લઈ શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પોલીસના આ આયોજનથી સમાજમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદો જાગૃત છે. રોમિયોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેસર બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસ સ્ટેશનના દરેક જે છે પોલીસ સ્ટેશનો એની અંદર અલગ અલગ સી ટીમો બનાવવામાં આવી છે. એની અંદર પણ થરાદ પોલીસ સ્ટેશનની અંદર અત્યારે અમારે 3 જેટલી સી ટીમો બનાવવામાં આવી છે, જેની અંદર જે મહિલા કોન્સ્ટેબલ્સ છે અમારા, એમને ટ્રેડિશનલ ડ્રેસની અંદર દરેક સોસાયટીઓમાં અમે લોકો જઈએ છીએ અને વોચ રાખીએ છીએ કે જેથી કરીને કોઈ એવા લુખ્ખા તત્વો હોય, કોઈ રોમિયોગીરી કરતા હોય કે જે બેન દીકરીઓની છેડતી ન કરી શકે, એ લોકોના વિડીયો ન બનાવી શકે, એની માટે થઈ અને અમે સી ટીમ કટિબદ્ધ છે. અને વિડીયો કંઈ બનાવતા હોય તો અમે એ વિડીયોને ડિલીટ કરીએ છીએ અને એ ફરીથી આવું ન કરે તેની માટે થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને સરહદી વિસ્તારની અંદર મહેરબાન એસપી સાહેબના આદેશાનુસાર સી ટીમને આ વખતે કાર્યરત કરી છે અને અમને બહુ સારી એવું પબ્લિક તરફથી
મળી છે કે ના બહુ સારી કામગીરી છે પોલીસની. એટલે આ જ રીતે અમે પોલીસની જે જવાબદારી છે એને પબ્લિક માટે થઈને સેવા સુરક્ષા નો સેતુ બંધાય અને પબ્લિક અમારી માટે થઈ અને ધાર્મિક લાગણી ન દુભાય એ માટે થઈને પોલીસ સદાય પબ્લિક સાથે છે. અને બેન દીકરીઓ બહુ ખુલ્લા મનથી એકદમ કોઈ ડર વગર સારી રીતે નવરાત્રિ મહોત્સવમાં રમી શકે અને પોલીસની જ્યાં પણ જે પણ જગ્યાએ જરૂર પડશે ત્યાં પોલીસ અને સી ટીમ હાજર જ છે. અને એમની સદાય મદદ માટે થઈ અને અમે 24/7 પોલીસની સી ટીમ આમ પણ કાર્યરત હોય છે. અને ખાસ કરીને નવરાત્રિ બંદોબસ્તમાં તો કોઈ પણ દીકરીને કંઈ પણ જાતની કોઈ પણ ન મુશ્કેલી પડે એ અમારે મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શનથી સી ટીમ બહુ સારું કામ કરશે અને ગુજરાતની અંદર આ સારું કામ થાય એવું અમે ઈચ્છીએ છીએ. બનાસકાંઠાના બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીને લઈને ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. 16માંથી 15 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ રહી જતા હવે માત્ર દાતા બેઠક પર ચૂંટણી યોજાશે. દાતા બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અને અમૃતજી ઠાકોર વચ્ચે મુકાબલો રહેશે. અમૃતજી ઠાકોરનો ભાજપને ટેકો પ્રાપ્ત થયો છે. ત્યારે બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોની વાત કરીએ તો રાધનપુરમાં શંકરભાઈ ચૌધરી, સુઈગામમાં મૂળજીભાઈ ચૌધરી, બાબરમાં અંબાબેન ચૌધરી, કાંકરેજમાં બાબુભાઈ ચૌધરી, ડીસામાં કમળાબેન આલ, ધાનેરામાં જેકે પટેલ, દાંતીવાડામાં પરથીભાઈ ચૌધરી, પાલનપુરમાં ભરત પટેલ, અમીરગઢમાં બાવાભાઈ રબારી, વડગામમાં ફલજીભાઈ ચૌધરી, થરાદમાં પરબતભાઈ પટેલ, સાતલપુરમાં રાધાભાઈ આહિર, વાવમાં માનીબેન રાયમલભાઈ પટેલ, લાખણીમાં તેજાભાઈ પટેલ. ત્યારે ચૂંટણીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો મતદાન તારીખ 19 ઓક્ટોબર યોજાશે. ત્યારે પરિણામ 11 ઓક્ટોબરે જાહેર થશે. ચેરમેન શંકરભાઈ ચૌધરીને વિશ્વાસ હતો કે સમગ્ર નિયામક મંડળ બિનહરીફ રહેશે, પરંતુ દાતા બેઠક પરથી ચૂંટણી અનિવાર્ય બની છે. ટેલિફોનિક વાતચીતમાં દિલીપસિંહ બારડે જણાવ્યું હતું કે તેઓ બહાર હોવાથી સમયસર પહોંચી શક્યા નથી અને ફોર્મ પરત ખેંચી શક્યા નથી. પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચતા સ્પર્ધામાંથી બહાર થયા છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડગામ વિભાગમાંથી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરીના મને નિયામક મંડળના સભ્ય તરીકે બનાવવા માટે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને અમારા CR પાટીલ સાહેબ, અમારા શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રમુખશ્રી અને વડગામ તાલુકાની સમગ્ર જનતાનો અને અમારા જે સાથી અમારા ઉમેદવારો હતા તેમનો બધાનો હું હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિત માટે અમે બધા સાહેબની ટીમની અંદર કામ ભેગા મળીને કરીશું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુહૂર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું. પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું. એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે. એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નવરાત્રીનો તહેવાર ડીજે અને ઓર્કેસ્ટ્રાના તાલે ઉજવાય છે. ત્યારે બનાસકાંઠાના વાવ અને થરાદ તાલુકાના સરહદી ગામડાઓમાં આજે પણ પ્રાચીન દેશી ગરબાની પરંપરા જીવંત છે. અહીં ખેલૈયાઓ કોઈ પણ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર ગરબે ઝૂમે છે. આ સરહદી વિસ્તારોમાં અનેક એવા ગામડાઓ છે જ્યાં પ્રાચીન ગરબાની પરંપરા જળવાઈ રહી છે. અહીંના લોકો મોઢેથી માતાજીના ગરબા ગાઈને તેમની આરાધના કરે છે. આજના સમયમાં પણ અહીં ઓર્કેસ્ટ્રા કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થતો નથી. ગરબામાં ગામના 1-2 મોભી ઊંચા અવાજે અથવા માઇક દ્વારા માતાજીના ભક્તિ ગીતો ગાય છે. ખેલૈયાઓ તાળીઓ પાડીને તેમાં સૂર પુરાવે છે, જેનાથી ભક્તિમય વાતાવરણનું સર્જન થાય છે. કોઈપણ પ્રકારના સંગીત વગરના પ્રાચીન ગરબા જોવાનો આનંદ અનેરો હોય છે. આધુનિક યુગમાં પણ અહીંના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયા નથી. તેઓ અવનવા સ્ટેપ કરીને ગરબા અને ભક્તિ રસની મજા માણે છે. આ પરંપરાગત ગરબાને જીવંત રાખવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. આ ગરબાઓની એક ખાસિયત એ પણ છે કે અહીં મોટાભાગે મહિલાઓ માત્ર દર્શક હોય છે, જ્યારે પુરુષો ગરબા ગાતા હોય છે, જેમાં મોટી ઉંમરના પુરુષો પણ માતાજીની આરાધના કરતા જોવા મળે છે.
ચલાવશે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા સેવા સદન બિલ્ડિંગમાં છેલ્લા કેટલાય સમયથી છત પરથી પ્લાસ્ટરના પોપડા પડતા હતા, તેમજ ચોમાસામાં ધાબા પરથી પાણી ટપકવાના કારણે અનેક રેકોર્ડને નુકસાન થયું હતું. ઓફિસમાં બેસવું પણ જોખમકારક લાગતું હોવાથી જાનહાનિનો ભય રહેતા ધાનેરા નગરપાલિકા સત્તાધીશોએ બિલ્ડિંગમાં રિનોવેશન કરાવવાનો નિર્ણય લીધેલ હોવાથી હાલ પૂરતું ઓફિસને નગરપાલિકાની માલિકીની લાઇબ્રેરી પાછળ આવેલ અર્બન હેલ્થ સેન્ટરની જગ્યાએ નવા સેવા સદન તરીકે કામચલાઉ ચાલુ કરી મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે ભારતીય સંસ્કૃતિ અનુસાર સવારે હવન અને પૂજન વિધિ યોજાઈ હતી. આ વિધિ ધાનેરાના નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ દેસાઈના હસ્તે હોમ હવન કરાવી મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ટૂંક જ સમયમાં નગરપાલિકાના તમામ વ્યવહાર અત્યારે ટેમ્પરરી આ ઓફિસમાં ચાલુ કરવામાં આવશે જેવી દરેક નાગરિકોને નોંધ લેવા પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ધાનેરા મામલતદાર મહેતા, નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ દેસાઈ, નગરપાલિકાના કર્મચારીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હવનમાં આહુતિ આપીને સૌએ પુણ્યનો લાભ લીધો હતો.